સુરતમાં ઝીરો રૂટ દબાણ નીતિનો અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રસ્તા પર શાકભાજીથી લઈને ફ્રૂટની લારીઓ ચલાવનારા સામે પાલિકા દ્વારા છાસવારે કામગીરી કરવામાં આવે છે, જેમાં આજે અડાજણ વિસ્તારમાં ફ્રૂટની લારીઓ ચલાવનાર સામે દબાણ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી હતી। આ દરમિયાન મહિલા કર્મચારીઓ અને મહિલા વિક્રેતાઓએ એકબીજા પર હુમલો કર્યો હતો, જેથી ઉશ્કેરાયેલી પાલિકાની મહિલા ટીમ ફ્રૂટ વેચતી મહિલાઓને લાકડીથી ફટકારી હતી। ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી। મહિલાઓની લારી ટેમ્પામાં ચડાવતા મહિલા પણ ટેમ્પામાં ચડી ગઈ હતી, જેથી તેમને નીચે ઉતારવા પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। આ દરમિયાન એસએમસીની મહિલા કર્મચારીઓએ ફ્રૂટ વેચનાર મહિલાઓને લાકડીથી માર માર્યો હતો, જેમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી। અડાજણ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી ટીમે શાકભાજી વેચતી મહિલાઓને લાકડીથી ફટકારી હોવાના આક્ષેપો થયા છે। વાયરલ થઈ રહેલા વિડીયોમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર શાબ્દિક તપાતપીની સાથે હુમલો કરાયો હતો, જેથી મહિલા કર્મચારીઓએ પણ સામે પ્રતિકાર કર્યો હતો। મહિલા કર્મચારીઓએ પોતાની પાસે રહેલી લાકડીથી માર માર્યો હોવાનું સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।